આપણે બનાવીશું સરસ મજાનું ઘી। જી હા મિત્રો, જેવી રીતે વલોણાનું ઘી હોય એવી જ રીતે મલાઈમાંથી માખણ અને માખણમાંથી સરસ મજાનું બનશે ઘી। સૌથી પહેલાં તો અહીંયા જે ફ્રીજમાં પડેલી મલાઈ હોય એ મલાઈને આપણે આવી રીતે રૂમ ટેમ્પરેચરમાં લઈ લઈએ। એ પછી એક વાસણ લેવાનું, એ વાસણની અંદર આપણે આ મલાઈને ઉમેરી દેવાની છે। હવે આ મલાઈને માત્ર એક ચમચાની મદદથી હલાવીશું અને એમાંથી આપણે બનાવીશું માખણ। એકદમ સિમ્પલ રીત છે। અહીંયા તમારે મિક્સર જારનો ઉપયોગ નથી કરવાનો, બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો, માત્ર ને માત્ર એક ચમચાનો ઉપયોગ કરવાનો છે। તો હવે તમારે કંઈ નથી કરવાનું, જે સવારમાં મેં ફ્રીજમાંથી આ 7 દિવસની મલાઈને કાઢીને રાખી છે અને આપણે હલાવી લેવાનું છે। આના માટે પણ તમારે લાંબી પ્રોસેસ નથી, એકદમ સિમ્પલ શોર્ટ છે। બહુ ઓછી મહેનતમાં તમે આ સરસ મજાનો માખણ બનાવી શકો છો। સિમ્પલ અને સરળ રેસીપી છે, અહીંયા વધારે કોઈ જ માથાકૂટ નથી આ રેસીપી બનાવવા માટે। તો સરસ રીતે હવે આપણે હલાવી લઈએ। અહીંયા આપણે હલાવ્યું, તમે જોયું એકદમ સરસ મજાનું સેટ થઈ ગયું। ઓકે, તો હવે અહીંયા આપણે જો પાણી જે અહીંયા એકદમ અહીંયા છૂટું પડે છે, જે મલાઈ હોય મલાઈમાંથી જે દૂધ છૂટું પડે છે એ દૂધ છૂટું પડી રહ્યું છે। માત્ર ને માત્ર 1 થી 2 જ મિનિટ હલાવવાનું છે, વધારે હલાવવાનું નથી। અને હવે આપણે એકદમ 2 મિનિટ થાય આવી રીતે સહેજ અમથું પાણી છૂટું પડે એટલે આપણે એમાં ઠંડુ પાણી ઉમેરવાનું, અથવા તો તમે આઈસ ઉમેરી શકો છો, આઈસ ક્યુબ હોય એ ઉમેરી શકો છો। આપણે એકદમ ઠંડુ પાણી ઉમેરી દીધું છે। આપણે જ્યારે પણ આવી રીતે તમારે બનાવવું હોય મલાઈમાંથી માખણ, ત્યારે તમારે એક સરસ મજાની બોટલને તમારે આઈસ બોક્સમાં મૂકી દેવાની કે એકદમ ઠંડી થઈ જાય। ઓકે, તો જો તમે બરફ ઉમેરશો ને તો બરફની જે આઈસ ક્યુબ હોય છે એ આપણે કાઢવી પડે છે। હવે અહીંયા તમને દેખાય છે એકદમ મસ્ત મજાનું આપણે કોઈ પણ બ્લેન્ડરનો ઉપયોગ કર્યા વગર આપણું માખણ બની ગયું છે। અને સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે આપણું આ જે બનેલું માખણ છે એ વોશ પણ થઈ રહ્યું છે। તો આની એક જ ખાસિયત છે કે તમારે આ મલાઈની જે વલેણાનું ઘી બનાવવું હોય એ રીતે અહેસાસ કરવો છે તો અહીંયા તમારે કંઈ જ નહીં કરવાનું, 4 થી 5 પાણીથી તમારે બનેલું જે માખણ છે એને ધોઈ લેવાનું છે। ઓકે, તો અહીંયા આપણે જે મલાઈનું વાસણ છે એની અંદર જ આપણે આ પાણી કાઢી લઈએ। ઠંડુ જ પાણી ઉમેરવાનું, જેના કારણે જે કચાશ રહી હોય આપણી માખણ બનાવવામાં એ ફરી હલાવીએ, વોશ કરીએ તો વોશ કરતું જવાનું, થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે। જ્યાં સુધી આ પાણી એકદમ વ્હાઈટ ન થઈ જાય ત્યાં સુધી તમારે ઉમેરતું જવાનું। ઓકે, સહેજ પણ આમાં દૂધની સ્મેલ નહીં આવે, સાથે માખણ તમારું એકદમ ફટાફટ બની જશે। ગેસ પણ ઓછો વપરાય છે। આ એકદમ સિમ્પલ અને સરળ ટ્રીપ છે। દરેક ગૃહિણીઓ જે મેળવે છે મલાઈને, પછી મિક્સરમાં એને ક્રશ કરે છે, મેં વલોણાની જેમ ઝેરે છે અને પછી એ માખણ બનાવે છે ગરમ પાણીથી ને ઠંડા પાણીથી ને, તો સિમ્પલ ને સરળ। ઓકે, તો આવી રીતે અહીંયા તમે જુઓ તો સાવ સિમ્પલ જ છે। તો હજી આપણે એક વખત ધોઈ લઈએ, 2 વખત ધોયું છે, એકદમ ઓફ વ્હાઈટ થઈ જશે, એકદમ ક્લીન થઈ જશે, ત્યાં સુધી આપણે એને વોશ કરીશું, બરાબર? તો અહીંયા એકદમ ચીલ પાણી લેવાનું, ઠંડુ પાણી લેવાનું છે। ઉનાળો હોય શિયાળો હોય ડિફરન્ટ પાણીની જરૂર નથી, માત્ર ને માત્ર હું વર્ષોથી આ જ રીતે હવે આપણું જે માખણ છે એ વધારે સરસ બની ગયું। તમે જુઓ ચીકાશ વગરનું, આમ અડીએ તો હાથમાં સહેજ પણ તમારું હાથ ચીકાશ ગંદો નહીં થાય, ચોટશે નહીં, તો તમારું માખણ પરફેક્ટ બની ગયું। તો આનું એક જ રીઝન છે, આપણે જે વોશ કરીએ છીએ તો બસ અહીંયા આપણે કોઈ પણ વધારાના એવા વાસણ બગાડ્યા નથી, માત્ર એક જ વાસણનો ઉપયોગ કર્યો છે અને સરસ રીતે આપણું બની ગયું છે। ઓકે, માખણ। હવે આ માખણને નિતારી લઈએ અને એક બીજા વાસણમાં, જે વાસણમાં આપણે ઓલરેડી ઘી બનાવવાનું છે એ વાસણમાં લઈ લઈએ। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો જે આપણે માખણ છે 3 થી 4 પાણીથી વોશ કરી લીધું અને સરસ રીતે મેં જે કઢાઈમાં ઘી બનાવવાનું છે એમાં મૂકી દીધું છે। બસ 2 થી 3 મિનિટ ગેસની આંચ ફૂલ રાખવાની, માખણ છે તે બધું જ એમ એકદમ પીગળી જાય નહીં ત્યાં સુધી આપણે, અને પછી મીડિયમ આંચે આપણે બીજું કામ કરવું હોય તો કરવાનું।
મીડિયમ આંચે 10 થી 15 જ મિનિટની અંદર તમારું આ માખણ બની જાય છે. જો તમારે ઉતાવળ હોય તો તમારે સતત હલાવ કરવું પડશે, પરંતુ માત્ર 6 થી 7 મિનિટની અંદર ઓછું કીટું નીકળશે અને જેટલા પ્રમાણમાં તમારી મલાઈ છે એટલા જ પ્રમાણમાં તમારું માખણ પણ બન્યું અને ઘી પણ તમારું આટલા પ્રમાણમાં બનીને રેડી થઈ જાય છે. તો ઓછી મહેનતે એકદમ સરસ મજાનું ઘી બનીને રેડી થઈ જાય છે. તો આશા રાખું છું આ રેસીપી તમને પસંદ આવી હશે. તો હવે આપણે 8 મિનિટ સુધી આપણે કોઈ પણ બીજી ત્રીજી ટેકનિક વગર આવી જ રીતે આપણે સરસ રીતે ઘીને બનવા દઈએ. ઓકે, આ જે ઘી બનવાની પ્રોસેસ છે એને વધારે હલાવ કરીએ તો એ પ્રોસેસ ડિસ્ટર્બ થાય છે, ઓછું ઘી બને છે, કીટું વધારે બને છે. તો પહેલાં આપણે એમ જ હલાવ નહીં કરવાનું, એને પીગળવા દેવાનું, પછી મીડિયમ આંચ કરવાની અને ધીમે ધીમે એનું ઘી બનવા દેવાનું, જેનાથી ઘી પણ સારું બને છે, એકદમ છૂટું બને છે. તો હવે આપણે 2 થી 3 મિનિટ પછી મળીએ. અહીંયા આપણે ઘી તમે જોઈ શકો છો 8 થી 9 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. આપણે દર 1 મિનિટ એકદમ મીડિયમ આંચે આપણે બનાવવા માટે મૂકી દીધું છે. ગેસની આંચ એકદમ મીડિયમ છે. ટોટલ અહીંયા 10 થી 12 મિનિટનો ટાઈમ થયો છે અને આપણું જે કીટું છે એકદમ બ્રાઉન થાય એટલે આપણે સમજી લેવાનું કે આપણું જે માખણ છે તે પાકું થઈ ગયું, કાચું નથી રહ્યું. તો હવે ઠંડુ થાય એટલે ગાળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો જેટલા પ્રમાણમાં મલાઈ હતી એટલા જ પ્રમાણમાં આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે. આવી રીતે તમે ઘી કરશો તો બહુ સરસ મજાનું બને છે.